જીયા શૈલેષ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળીએ એક મુલાકાત શ્રેણી અંતર્ગત. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા મહેમાનનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે જીયા શૈલેષ પરમાર, કે તેઓ જીયા શૈલેષ તરીકે વધુ જાણીતા છે. જીયા, આપને નમસ્કાર. થેન્ક યુ સર, આપને પણ નમસ્કાર. મિત્રો, તેઓ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેમની પોતાની એક આગવી ઓળખ પણ છે. તેઓ પોતાનો વ્યવસાય પણ કરે છે અને સમાજ માટે ઉપયોગી ઘણા બધા કાર્યો પણ તેઓ કરી રહ્યા છે. હવે આ મેં તમારી ઓળખ એક વાક્યમાં આપી દીધી, પણ આપણી ઓળખ જે બનતી હોય એમાં ઘણા બધા પરિબળો કામ કરતા હોય. આપણો અભ્યાસ હોય, આપણો સંઘર્ષ હોય, આપણું વાંચન હોય, આપણી આજુબાજુનું આપણે જેને સર્કલ કહીએ, ઘણા બધા પરિબળોને કારણે આપણી ઓળખ બનતી હોય. તો થોડી આપના અભ્યાસ વિશે, થોડી આપના બાળપણ વિશેની વાત કહેશો? થેન્ક યુ સો મચ. પહેલા તો આકાશવાણી અને ઓલ ઇન્ડિયા રેડિયોને ખૂબ ખૂબ કૃતજ્ઞતાપૂર્વક આભાર, અને સાંઘાણી સરનો પણ આભાર કે મને આજે અહીંયા આમંત્રણ આપેલું છે. અને હું ઓલવેઝ કહું છું કે મીડિયા એ કોઈ પણ હોય, રેડિયો હોય કે ઇન્ટરવ્યુ લેનાર હોય, એ બ્રિજ હોય એક વ્યક્તિની ઓળખ દેવા માટે. તો થેન્ક યુ સો મચ કે આજે આપની જોડે મારે વાર્તાલાપ કરવાનો મોકો મને મળ્યો છે. જે પણ શ્રોતા મિત્રો સાંભળે છે તો એમને મારા નમસ્તે, જય દ્વારિકાધીશ. હું છું જીયા શૈલેષ પરમાર અને આજે આકાશવાણીમાંથી લાઈવ છું. હું આ મૂળભૂત સૌરાષ્ટ્રની છું. છેલ્લા 15 વર્ષથી વડોદરામાં સ્થાયી છું અને છેલ્લા 5 વર્ષથી વડોદરા અને અમદાવાદ બંનેમાં મારી કંપની હેન્ડલ કરું છું. ઓટોમોબાઈલ ફિલ્ડમાં છું. એક સારું એવું ટ્રસ્ટ ચલાવું છું જે વિમેન રિલેટેડ, એમના હેલ્થ રિલેટેડ કામ કરે છે. મારી ગૌશાળા છે તો મેં ગાયોના રિલેટેડ કામ કરીએ છીએ. તો બસ ભગવાનની દયાથી, કૃષ્ણની દયાથી કામ થતા રહે છે. તમારા જેવા લોકો મળતા રહે છે અને ટીમ બનતી જાય છે અને સારા સારા કર્મથી, મનથી, વાચાથી બસ સારું કાર્ય થાય. એમ હું કંઈ પણ કરું તો એ સારું થવું જોઈએ. બસ મારાથી કોઈનું દિલ ના દુખે, ભલે હું કઈ દિવસમાં સારું કરું કે ના કરું, પણ ખરાબ તો ના જ થાય. બહુ જ સાચું. અને આ બહુ જ સરસ ભાવના આપે વ્યક્ત કરી. હવે આપે મારી ઓળખ હતી અને તમે થોડી આગળ વધારી, પણ દરેક પ્રવૃત્તિની શરૂઆત થતી હોય એ બહુ મહત્વની હોય. હવે પહેલા આપણે આપની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો એ વ્યવસાયિક ક્ષેત્રમાં આપની પોતાની કંપની ધરાવો છો, તો કઈ રીતે શરૂઆત થઈ અને કઈ રીતે આગળ વધતા ગયા એની થોડી વાત કરશો? કારણ કે ઘણી બધી બહેનો આ કાર્યક્રમ સાંભળતી હોય તો એમને પણ એમાંથી પ્રેરણા મળે. પહેલા એકચ્યુઅલી હું જોબમાં હતી, બરાબર, જે હેલ્થ રિલેટેડમાં જ હતું. અને પછી મને એમ થયું કે નહીં, મને મારું કંઈક કરવું છે કે જેમાં આપણને આત્મસંતુષ્ટિ પણ થાય. બરાબર. અને ઘણીવાર તમને બી ખબર છે કે ઓલવેઝ પ્રોબ્લેમ હોય કે આફ્ટર મેરેજ અને આફ્ટર બેબી એમને કોમ્પ્રોમાઇઝ કરવાનું આવતું જ હોય, એટલે જવાબદારી વધી જાય. અને જોબ તો ક્યાંક ને ક્યાંક છૂટી જ જાય. પણ ઘણી વખત આપણામાં એફિશિયન્સી હોય ને, જે આપણને ખબર હોય કે મારે બહાર ક્યાં કાઢવાની, તમારામાં લીડરશિપ ક્વોલિટી પણ હોય, તમારામાં મેનેજમેન્ટ ક્વોલિટી પણ હોય, અને એનાથી કદાચ ઘણા લોકોનું સારું પણ થતું હોય. તો હું ઘણી વખત કહું છું, ઓપોર્ચ્યુનિટી હોય ને એ તક હોય, એને હે ને ઝડપી જ લેવાની હોય. એટલે મને જ્યાં જ્યાં ઓપોર્ચ્યુનિટી મળતી હતી ને એને મેં લીધી. એ બોલવાની વાત હોય, એ મારે જાતને પ્રેઝન્ટ કરવાની વાત હોય, ને એમ કરતા 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 આપણે આપણી પણ ક્ષમતા ખબર પડે કે યાર હું તો આટલું કામ કરી શકું એમ છું, મારાથી તો આટલું ચેન્જ પણ આવી શકે એમ છે. એટલે પછી મને એમ થયું કે હું બિઝનેસમાં ચાલુ એવી છું. અને ગુજરાતી લોકોમાં હોય જ કે હાલો આ નહીં તો આ ટ્રાય તો કરીએ, થઈ જશે. આપણા સૌરાષ્ટ્રમાં કહેવા છે, લાગે તો બાણ બાકી તો થાય. એટલે બાણ લગાડતા જાય અને ભગવાનની દયાથી થતું જ હતું. એટલે પછી હું બિઝનેસમાં આવી અને બહુ સરસ ઈશ્વરની દયાથી ચાલ્યું, જે ઓટોમોબાઈલ ફિલ્ડની હું તમને વાત કરું છું. અને એનાથી પછી મને એમ થયું કે ચલો હું અમદાવાદમાં પણ એને એક્સપાન્ડ કરું. બટ સર, હું એવું બિલીવ કરું છું કે ડેફિનેટલી ટીમ વર્ક છે, આપણા એકલા હાથનું કશું જ નથી. પણ બધાને સાથે લઈને ચાલવું એ આપણી આવડત કહેવાય. એ આપણી આવડત કહેવાય. અને એ છે ને, એ ઘરેણું છે આપણું. બરોબર છે. અને એને સંભાળવું જોઈએ. એક્ઝેક્ટલી. હું તો કોઈ માણસમાં બીજા કોઈ ગુણ હોય કે ના હોય, કૃતજ્ઞતાનો ગુણ હોવો જોઈએ. બરોબર. ગ્રેટિટ્યુડનો ગુણ હોવો જોઈએ. તમારાથી એકલા હાથે કશું થતું જ નહીં ને જો આ હુંકાર આવી જાય ને તો તમે ફેંકાઈ જાઓ. સાચી વાત. એટલે એ તમે ઘર ચલાવતા હોય, ભલે તમે એક સારા હાઉસવાઈફ છો તો એ ઘર ચલાવો છો તો બી ઘણા લોકોનો હાથ છે. તમે એક મેનેજમેન્ટની સીટ પર બેઠેલા છો તો બી એમાં ઘણા લોકોનો હાથ છે. એટલે તમે એકલા હાથે કશું નથી. એટલે ટીમ પણ એક સ્વભાવથી જ બને. અને જયારે એક ફિમેલ કોઈ મેનેજમેન્ટની સીટ ઉપર હોય ને, એટલે એને હે ને ઘરનો તડકો લગાડે. એ ક્લીનનેસની મામલામાં હોય કે હાઇજીનના મામલામાં હોય કે કોઈને રેગ્યુલર સેલરી આપવાના મામલામાં હોય કે કોઈની જોડે કઈ રીતે વાત કરવી એ મામલામાં હોય, તો ત્યાં ઘણો બધો ફરક પડે. અને પછી મારો કોન્ફિડન્ટ બિલ્ડઅપ થઈ ગયો કે નહીં, હું ઘણું બધું કરી શકું એમ છું. અને બસ ધીરે ધીરે મારું મેનેજમેન્ટ, મારી રૂટીન લાઈફ, દિવસમાં સૂરજ ઉગતા પહેલા મારે જે દોડવાની જે
એ બધું થયું અને જોડે જોડે ફેમિલી પણ સરસ સચવાઈ ગયું. મારે એક ડોટર અને એક સન છે. સન છે 14 વર્ષનો, ડોટર છે 6 વર્ષની. અચ્છા. અને અમે જોઈન્ટ ફેમિલીમાં છે. હું મમ્મી પપ્પા ભેગી રહું છું મારા ઇનલોઝ જોડે. એ લોકો મારા જોડે નથી રહેતા. હું ઓલવેઝ કહું છું કે હું એ લોકોની જોડે રહું છું, એ મારા જોડે નથી બહુ રહેતા. સરસ વાત કરી તમે. Yes. હા, કારણ કે બચ્ચાઓ મા બાપ ભેગા રહે, મા બાપ છોકરાઓ ભેગા નથી રહેતા હોતા. અને બસ એ જ આશીર્વાદ હતા કે એને મને કામ કરતા જોઈને એ લોકોએ મને આપ્યો વેગ કે આ રોકેટની જેમ ઉડે છે ને આને ઉડવા દો. મેં કહ્યું ને સર આ બધું બેલેન્સ છે. એ લોકો સાઈડથી બી આટલું બેલેન્સ ને મારી સાઈડથી બી આટલું બેલેન્સ ને પછી મેં કીધું ઓપોર્ચ્યુનિટી, એ તક હતી ને મેં ઝડપી લીધી કે હવે આને નથી છોડવું એમ. તો એક વ્યવસાયિક સફળતાની આપે વાત કરી આપના શબ્દોમાં, બહુ નમ્ર રીતે આપે વાત કરી. હવે બીજી બધી ઘણી બધી પ્રવૃત્તિ, એ કેન્સર અવેરનેસની વાત હોય કે ગૌશાળાની વાત હોય, સમાજને ઉપયોગી ઘણી બધી પ્રવૃત્તિ, તો એ પ્રવૃત્તિની શરૂઆત કઈ રીતે થઈ, કઈ કઈ પ્રવૃત્તિ તમે કઈ રીતે કરી રહ્યા છો એની પર થોડી વાત કરો. સર છે ને બ્લડમાં હતું. હું નાની હતી ને, તમે કીધું ને બચપનની વાત કરો, તો હું નાની હતી ને તમારી પાસે ફર્સ્ટ એડ કીટ હતી. બરોબર. એમાં પાટા અને પિંડી ને કાતર ને બ્લેડ ને એવું રાખવાનું. પછી પેલું સોફ્રામાઇસિન ને ડેટોલ, આપણે પેલું આવતું જૂનું ડેટોલ કાચની બરણી વાળું. તો સૌરાષ્ટ્રમાં ગુમડા બહુ થતા, તો એ મારા ઘરે કોઈ પણ આવે ને તો હું ડ્રેસિંગ ને એવું બધું કરી દેતી. હા, કોઈ પડી જાય પાટા પિંડી કરવાની હોય ને તો હું કરી દેતી એમ. અને પછી આમ અંદરથી ને એ ભાવ હતો. દાદાજીનો પણ હશે, મારા ડેડનો પણ હશે, બટ ઓબ્વિયસ મા બાપના સંસ્કારથી જ આપણે, એના અપબ્રિંગિંગથી જ આપણે અહીંયા હોઈએ. અને એ ધીમે ધીમે હું કર્મમાં બિલીવ કરતી થઈ. આપણે એ ટાઈમે આપણે ચલો નાના હોય ત્યારે આપણને આધ્યાત્મિક અને કર્મને ખ્યાલ ના હોય, એનું જ્ઞાન ના હોય. પણ જયારે ધીરે ધીરે વેન યુ કાઉન્ટ યોર બ્લેસિંગ્સ ના, કે મેં આવું કરેલું ને તો આવું પણ થયું, આ મને ભગવાને આપ્યું. એટલે ધીરે ધીરે એ તમારો મિત્ર બનતો જાય અને કર્મ તમારું રૂટીન બનતું જાય. એટલે ઈશ્વર જ તમારો મિત્ર બનતો જાય. અને પછી તમને દુનિયાદારી, એ લોકો શું વિચારે છે, કોઈ નેગેટિવ કહે છે, પોઝિટિવ કે, તમને પછી એનાથી ફરક નથી પડતો. તમને માત્ર ને માત્ર કામ કરવું છે, કોઈ પણ રીતે કરવું છે, અને તમે કરી જ જાઓ છો. તમને પાછળથી કોઈ પુશ કરી રહ્યું છે બહુ પોઝિટિવ વેમાં. એટલે આ બધું એક ચલો અલગ વિષય છે, પણ આ મારું બિલીફ થઈ ગયું કે હું ઘણું બધું કરી શકું એમ છું ને, મારી પાસે કોઈ કરાવડી રહ્યું છે. પછી હું રાજકોટમાં પણ આપણી જે PDPU કોલેજ અને હોસ્પિટલ છે ત્યાં હું પેશન્ટને લઈને આવતી. ત્યાં ઓર્થોપેડિકના પેશન્ટ હોય, કોઈને એક્સિડન્ટ થઈ ગયું, કોઈનો ચેકઅપ કરાવવાનું હોય તો હું ત્યાં પણ આટલી સેવા આપતી. ધીમે 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 મારું સ્લમ એરિયામાં કામ ચાલુ થયું કે એમાં મારા જેટલા બી આપણા હેપી ડેઝ હોય, બર્થડે, એનિવર્સરીઝ, બચ્ચાના બર્થડે, તો અમે એની જોડે સેલિબ્રેશન ચાલુ કરી દીધા. વૃદ્ધાશ્રમ હોય કે કંઈ પણ, એમ કરતા 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 આપણો કોન્ટેક્ટ નેટવર્ક મોટું થાય. તો અહીંયા પણ છે, અહીંયા પણ છે, ચલો આપણે ત્યાં સ્ટાર્ટ કરીએ. ઓકે, ને એમાંથી ઘણું બધું કામ આગળ આવ્યું. ને પછી જયારે મારા સનનો બર્થડે હતો ને ત્યારે મેં કેન્સર બાળકો માટે કામ કર્યું હતું. બરોબર. અને એ ટાઈમે જયારે મેં નજીકથી બાળકોને જોયા ને ત્યારે દિલ બહુ બળ્યું, બહુ જ બળ્યું કે છોકરાઓને ખાંસી અને ઉધરસ ને એવું થાય ને પછી બી જયારે માં આખી રાત જાગતી હોય, જયારે બાળકને કેન્સર હોય તો એની માની હાલત શું હશે. એટલે અને આમ આપણે શું કરીએ સર કે જઈએ ને કોઈને તમે કીટ આપીને આવતા રહ્યા, તમે કોઈને પૈસા આપીને, બટ શું એનો પ્રોબ્લેમ તમે ના લઈ શકો. પછી હેર ડોનેટ કરવાનું ચાલુ કર્યું કેન્સર પેશન્ટને. એટલે આવું બધું. પણ મેં કીધું એવું શું કરીએ, કારણ કે સર જો મટાડી તમે નથી શકવા, રાઈટ, પણ એવું શું કરી શકીએ તો આપણે અવેરનેસ તો લઈ આવી શકીએ ને. જે કેન્સરના વેક્સિનેશન અવેલેબલ છે એ તો તમે કરી શકો ને. એટલે મેં સ્કૂલ, કોલેજ, પ્રાથમિક શાળા, સોસાયટી, જ્યાં પણ બહેનો મને મળે, અરે આમ રોડ ઉપર ઉભા હોય ને તો એ 5 બહેનોને સમજાવું કે તારી દીકરી છે ને વેક્સિનેશન લાવો છે. મારા ઘરે કોઈ ગેસ્ટ આવે ને, તમારી દીકરી કેટલા વર્ષની છે, તો આટલા 9 થી 14 વર્ષની, પ્લીઝ વેક્સિનેશન લઈ લેજો. પછી એ મારા લાઈક રૂટીનમાં આવી ગયું. સર્વાઇકલ કેન્સર વિશે વાત કરવી, બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરવી, છોકરી 14 વર્ષની ઉપર થઈ છે તો મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશે વાત કરવી, સર્વાઇકલ કેન્સરના વેક્સિનેશન વિશે વાત કરવી, કોને કેટલા ડોઝ દેવા એના વિશે વાત કરવી, HPVના વાયરસ કયા કયા છે, તમે કયા ગાડાસી લઈ શકો કે નહીં, તો તમે એના વિશે હું એને વાત કરું, સમજાવું. આમ કરતા કરતા પ્રોગ્રામો મોટા થયા, જેમાં 1000 બહેનો, 1200 બહેનો, 100 બહેનો, સોસાયટીમાં હોય તો 70 બહેનો, આમ બધા જોડાતા ગયા. અને આવી રીતે મેં સર આ 2.5 વર્ષમાં ઓલમોસ્ટ 12-15 હજાર બહેનો મળી હું. શું વાત છે. યસ. એમના સુધી એક કેન્સર અવેરનેસનો મેસેજ પહોંચાડ્યો તમે. યસ સર. હવે ઘણી બધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તો સૌથી વધારે આપણે જે મેનેજ કરવાનું હોય, સમયને મેનેજ કરવાનો હોય, તો કઈ રીતે તમે મેનેજ કરો છો? મને એમ થાય છે કે એ આપણને મેનેજ કરે છે. હું છે ને સમયને ભગવાન માનું છું. મને એમ થાય છે કે એ દેખાતું નથી ને પણ બધાને ચલાવે છે. અને એ આપણે કહેવાય ને કોઈ વખત ઈશ્વરના દર્શન થઈ જશે, સમયના દર્શન નહીં થાય. એટલે સમય પ્રમાણે ચાલવું. આપણા મોટાઓ પણ કહેતા કે ભાઈ અત્યારે તારો દાયકો છે,
પણ સમય પ્રમાણે ચાલશે. જી, જી. એટલે મને એમ થાય છે કે એને કોઈ દિવસ વેસ્ટ ના કરવો જોઈએ. અને હું ઘણી વખત તો એમ થાય ને કે આજે દિવસ ખાલી ગયો તો મને એમ થાય કે ડે વેસ્ટ કર્યો ને મેં ડે વેસ્ટ કર્યો ને. અને કહેવાય ને તો એને આપણે ખબર ઘણા કોટ વાંચીએ કે પરીક્ષામાં જનાર વ્યક્તિને પૂછો કે 10 મિનિટ લેટ થઈ જાય ને ગેટ બંધ થાય એને સમયની કિંમત પૂછો. પૃથ્વી પર આવનાર હોય અને 2 સેકન્ડનો શ્વાસ પણ ના લઈ શકે અને એ બચ્ચું મરે એને તમે સમયની કદર પૂછો. એટલે સમયની કદર પહેલા કરવી જોઈએ. એટલે સવારથી લઈને છોકરાઓનું સ્કૂલ એમનું મેનેજમેન્ટ કરીને પછી મારું જે રૂટીન લાઈફ હોય, જે સ્કેડ્યુલ હોય, જે ઓફિસે આવવા જવાનું હોય એ, અને બાકી ઘરમાં બધાને સ્ટાફમાં રાખેલા છે એટલે ઘર મેનેજ થઈ જાય. અને જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એટલે પરિવાર પણ સરસ મેનેજ થઈ જાય છે. ટચવુડ ટ્રાવેલ લાઈફ પણ મારી સરસ છે તો ટ્રાવેલ પણ ઘણું બધું કરી લઉં છું અને સ્પિરિચ્યુઅલ ટ્રાવેલિંગ પણ ઓલમોસ્ટ બધું થઈ જતું હોય છે. સો સર સમય મેનેજ થઈ જાય છે બહુ સરસ રીતે. હવે આ તમે પ્રવૃત્તિની વાત કરી, પણ એવી પ્રવૃત્તિ હોય કે જે આપણે કહ્યું કે આપણને અંદરથી સમૃદ્ધ બનાવે. યસ. તો એવી કઈ પ્રવૃત્તિ સાથે જ્યાં તમે જોડાયેલા છો? વાંચન અને મેડિટેશન, અને જો ભગવાનને જાણવા હોય તો પહાડોમાં જવાનું. વાહ. યસ. અને એક બહુ આમ કંઈક એવું લાગે ને થાક તો વોકિંગ કરવાનું. અને કોઈ બહુ ઉપર ગુસ્સો આવ્યો, સ્ટ્રેસફુલ ગયું, ફ્રસ્ટ્રેશન છે તો વોકિંગ ચાલુ કરી દો. ઘણા કે 10 થી 1 ઊંધા આંકડા ગણો ના કઈ નહીં, વોક કરો, સાયલેન્ટ થઈ જા, વોક કરો. અને હું જર્નલ લખું છું, ડાયરી લખું છું. તો કોઈએ આટલું મને કીધું તો એના આટલા કારણો હતા. અને હું એવું માનું છું કે સપોઝ કે કઈ એવો તમારો ને મારો કેવો બેડ ડે આવ્યો, આપણા બંનેને કઈ બોલાચાલી થઈ, મારી દ્રષ્ટિએ તમે ખોટા છો તો તમારી દ્રષ્ટિએ હું તો બી ખોટી છું ને. એ બી છે. તો માણસને સમજવું જોઈએ. માણસ કઈ સમજે, ભણે, ઠીક છે, ભલે ના કરે, પણ હે ને માણસને ભણવું જરૂરી છે. એ કયા પ્રલોભનોમાંથી ચાલતો હશે, જતા હશે, એને શું કંઈક એવું મગજમાં આવ્યું હશે ને મેં બી બોલી દીધું હશે, કંઈક એવું શો કરી દીધું હશે, રાઈટ? તો એ માફ કરો, ભૂલી જાઓ અને જાઓ. બસ આગળ ચાલ્યા જ જાઓ. આપણા હાથમાં કશું છે જ નહીં. એટલે જો આપણા માટે મનનો ગ્રોથ અને આપણા પોતાનો પર્સનલ ગ્રોથ કરવો હોય ને તો, અને એ પણ સ્પિરિચ્યુઅલી કરવો હોય તો શાંત રહેવું બહુ જરૂરી છે. જી. કામ ને કમ્પોઝ રહેવું બહુ જરૂરી છે. એકદમ પાયાની વાત આપણે કરી. હવે આપણે કેન્સર અવેરનેસ વિશે થોડી વધારે વાત કરીએ તો તમે એ માટે શું સંદેશ આપશો, ખાસ કરીને જેમના ઘરમાં નાની બાળકીઓ છે, 18 થી 22 વર્ષની ઉંમરની, એમને તમે શું સંદેશ આપશો? આ ખાલી બહેનો માટે નથી, આ ભાઈઓ માટે બી છે. અચ્છા. યસ. બહેનો માટે અને દીકરાઓ માટે 9 થી 14 વર્ષના જેના પણ બાળકો છે, પ્લીઝ એમના પીડિયાટ્રિશિયન પાસે જાય અને એમના 2 ડોઝ લેવડાવે. સર એ 3 જ ટાઈપની વેક્સિન હોય છે. સર્વિક કરીને છે, ગાડાસિલ 9 છે જેમાં 9 પ્રિવેન્ટ હોય છે, સ્ટેન્સ હોય છે. એમાં જે 16 અને 18 જે સ્ટેન છે એ વધારે ખતરનાક છે. અને પુરુષમાં પણ HPV જે વાયરસ છે એનાથી મોઢાનું કેન્સર થાય છે, પિનાલ કેન્સર થાય છે, એમના પર્સનલ પાર્ટનું કેન્સર થાય છે. તો પુરુષને પણ એ HPV થી જ કેન્સર થાય છે અને સ્ત્રીઓને પણ થાય છે, ગર્ભાશયના મુખનું કેન્સર, મોઢાનું કેન્સર. તો એ જે વેક્સિનેશન છે એ તમારે લેવી ખૂબ જરૂરી છે. તો 9 થી 14 વર્ષના દીકરો અને દીકરી બંનેને લેવાની. યસ. અને છતાં બી અત્યારે સાયન્સ પ્રમાણે કે એમના શોધ પ્રમાણે એ લોકો એવું કહે છે કે 46 વર્ષ સુધી પણ મહિલાઓ લઈ શકે છે. બટ છતાં પણ 14 વર્ષ સુધી લે છે તો 98% એની ઇફેક્ટ છે. બીજું એ કે દીકરીના લગ્ન થઈ ગયા છે અને એ હવે એમના ઘર સંસારમાં છે તો એ 5-5 વર્ષે એમના ટેસ્ટ કરાવી શકે. પેપ્સમિયર ટેસ્ટ આવે છે, તે દર 5 વર્ષે એમનો ટેસ્ટ કરાવી શકે. અને સર આ કેન્સર એવું છે કે જે 10 વર્ષનો વિન્ડો પીરિયડ લે છે. કદાચ એ ટેસ્ટમાં એનો આવ્યો વાયરસ તો એ ક્યોર થઈ શકે એમ છે. એટલે કે જેટલું વહેલું નિદાન થાય એટલું સારું. યસ. ફર્સ્ટ અને સેકન્ડમાં તો ક્યોર થઈ જાય છે. અને બીજું એ કે આ કેન્સરથી આપણે બંને હજી વાત કરતા હશું ને તો દર 7 મિનિટે એક મહિલા મૃત્યુ પામે છે. યસ. આ વર્લ્ડનું 2nd નંબરનું કેન્સર છે. એટલા માટે મને આ ટોપિક એવો લાગ્યો કે આ બહેનોને કેવો ખૂબ જરૂરી છે. અને હું એક વાત કહું કે કઢી અને દાળમાં આપણે લીમડો નાખીએ ને તો એનો વઘાર પૂરતો નાખીએ, પછી આપણે લીમડાને શું કરીએ, કાઢી લઈએ. સ્ત્રીઓ એની હેલ્થને આવી રીતે જ લે છે કે એની હેલ્થને એ પ્રાયોરિટી દેતી જ નથી. અને હે ને ઓલવેઝ એક ડર હોય, મને નીકળશે તો લોકો મારા વિશે શું વિચારશે કે મને કેન્સર થયું. પણ એ ટેસ્ટ છે, તમે ટેસ્ટ તો કરાવો. એટલે કેન્સર માટેના ટેસ્ટ આવે છે, રેગ્યુલર એ કરાવો તો બી તમે એકદમ હેલ્ધી લાઈફ જીવી શકો એમ છો. એટલે કે તમે કોઈ પણ ભય વખત જીવી શકો. અને આપણે એવું કહી શકીએ કે આપણા ફેમિલીમાં ભલે કેન્સર હિસ્ટ્રી ન હોય, કોઈને આપણે એવી તકલીફ ન હોય, છતાં પણ આપણે થોડા સજાગ રહીએ એ આપણા બધા માટે બહુ જ જરૂરી છે. યસ. આને જેનેટિક્સ ને કશું લાગે વળગે. યસ. અને અંતમાં જે યુવા બહેનો આ કાર્યક્રમ સાંભળી રહી છે એમને એક સફળ, જેમને એન્ટરપ્રેન્યોર કહીએ કે જેમણે એક
વ્યવસાયિક ક્ષેત્રમાં પણ સફળતા મેળવી છે અને સમાજમાં પણ કંઈક ઉપયોગી પ્રવૃત્તિ કરી છે. એવા એક વ્યક્તિ તરીકે તમારો સંદેશ શું હશે? મારે બહેનોને ખાસ એ કહેવું છે કે થોડી ધીરજ રાખો અને એક શિખામણ એ પણ છે કે જેમ બને ને એમ આપણા બચ્ચાઓ માટે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું સ્ટાર્ટ કરો. આઈ નો કે બહુ ટફ હોય છે, કદાચ એવું છે કે હું એક સક્સેસફુલ જોઈન્ટ ફેમિલીમાં રહું છું તો એવું પોસિબલ નથી કે તમારું ફેમિલી સારું છે તો અમારું બી સારું હશે. બટ મને નથી ખબર કોનું ફેમિલી સારું ખોટું અને એને હું જજ કરવા વાળી નથી, પણ મેક્સ ટુ મેક્સ બીજાના હાથમાં આપણા બચ્ચા દેવા કરતા જોઈન્ટ ફેમિલીમાં રહેવું ખૂબ સારું એક સફળ મહિલા બનવા માટે. કારણ કે તમે હા ઘરે જ છો ને બચ્ચાઓનું સરસ ધ્યાન રાખી શકો તો વેલ એન્ડ ગુડ, બટ તમારે કંઈક કામ કરવું છે તો જોઈન્ટ ફેમિલીમાં પ્લીઝ રહો અને એક ફેથ રાખો મમ્મી પપ્પા ઉપર. મને એમ થાય કે હું મારા મમ્મી જોડે ઝઘડતી હતી જ ને તો મારા સાસુ જોડે થોડો ઝઘડો થશે, એમાં શું વાંધો છે. બટ થોડુંક એમના ઉપર બી ફેથ રાખો. અને બીજું એ કે તમારા મનને ખબર હશે ને કે હા તમે કંઈક કરી શકો એમ છો ને તમે એમાં ડૂબેલા જ છો, તમે એક દિવસ સફળ થવાના જ છો. ભલે ગમે એટલું તમે ગમે એવું નાનું કામ કરતા હશો પણ તમે સફળ થવાના છો. તમારા પોતાનામાં વિશ્વાસ હોવો. યસ, અને બી યુ, બસ આપણે કોઈની કોપી નહીં કરવાની. તમારામાં જે બેસ્ટ વર્ઝન છે ને એને બહાર કાઢો, તમારામાં જે એફિશિયન્સી છે ને એને બહાર કાઢો. ભલે સારા પાપડ બનાવો પણ મસ્ત પાપડ બનાવો. બરોબર છે, બહુ સરસ વાત. તો આ વાત સાથે આપણે ટકીએ અને આપ જે એક સરસ હેતુ સાથે ઘણી બધી પ્રવૃત્તિમાં સંકળાયેલા છો એ બધી પ્રવૃત્તિમાં આપ સારી પ્રદાન કરતા રહો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. થેન્ક યુ.